મિત્રો આપણે ગુજરાતીમાં ધ્વનિ શ્રેણી જોડણી એ વિશે ચર્ચા કરી ચૂક્યા। હવે આપણે આગળ જોડણી ભેદે અર્થભેદ ધોરણ 10 ગુજરાતી એમાં વિભાગ સીમાં એક પ્રશ્ન આવે છે। જોડણી ભેદે અર્થભેદ સામાન્ય જોડણીનો ડિફરન્ટ હોય અને એ શબ્દનો અર્થ બદલાતો હોય, એક જેવા લાગતા બે શબ્દોના અર્થ જુદા થતા હોય જોડણીના કારણે, તો એને આપણે કહીશું કે જોડણી ભેદે અર્થભેદ। તો મિત્રો એવા કેટલાક શબ્દો આપણે જોઈએ, અને આ તો સરળ છે, ખાલી બે શબ્દોના અર્થ જાણવાના થાય કે એક જેવા સરખા સામાન્ય જોડણી ભેદને કારણે બંનેના અર્થ બદલાતા હોય, તો એ જ આપણે જોવાનું છે। તો મિત્રો જોઈએ આપણે કેટલાક એવા શબ્દો જોઈએ। તો જો અહીં આપણે લખ્યું છે, તમને દેખાય કે ના દેખાય કે ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 ગુજરાતી વ્યાકરણ એવું ઉપર ટાઇટલ એટલે કે શીર્ષક આપણે મારી દીધું। એના પછી લખ્યું કે જોડણી ભેદે અર્થભેદ। હવે એના કેટલાક ઉદાહરણો તો જો મિત્રો અહીંયા જો મેં લખ્યું કે પાણી પાણી, હવે પાણી એક દીર્ઘ કર્યું છે અને બીજું હસ્વ, હવે બંનેનો અર્થ બદલાય છે। જો કે એક પાણી એટલે આપણે જે પીવા માટે ઉપયોગ કરીએ એટલે કે જળ, અને બીજું પાણી રસ્વ જે કર્યું એટલે કે હાથ, ચક્ર પાણી એટલે ચક્ર નામનો હથિયાર એટલે કે ચક્ર જેના હાથમાં છે તે પાણી એટલે હાથ। તો જો એ ડિફરન્ટ ખાલી જોડણીનો ભેદ હોવાથી બંનેનો અર્થ બદલાય છે। તો મિત્રો પરીક્ષામાં આવો અર્થ સ્પષ્ટ કરવાનો રહેશે, પ્રશ્નમાં ઉત્તર જે માંગ્યું હોય આ રીતે આપણે સ્પષ્ટ કરીશું। અપેક્ષા, તો જો મિત્રો ઈચ્છા આશા, અપેક્ષા મારી આ અપેક્ષા છે, તો અપેક્ષા એટલે કે ઈચ્છા આશા। જ્યારે ઉપેક્ષા, કોઈએ બીજાની ઉપેક્ષા કરી, મેં આની ઉપેક્ષા, મારાથી આની ઉપેક્ષા થઈ, તો ઉપેક્ષા એટલે કે તિરસ્કાર અવગણના, જો અર્થ બદલાઈ ગયો। પછી જો અબજ, અબજોપતિ, કરોડોપતિ આવા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ, એટલે કે અબજ, અબજ એટલે 100 કરોડ દર્શાવતી એક સંખ્યા, એને આપણે અબજ કહીશું। પણ અજબ, અજબ આમ નવાઈ લાગે આપણને, આશ્ચર્યકારક, એને કહીશું અજબ અને અબજ, બંનેમાં એટલો ડિફરન્ટ છે। જો અકસ્માત હલન લાગેલો છે, તો એમાં કહીશું એકાએક અંધારી, જ્યારે અકસ્માત હલંત નહીં અડધો નહીં આપો તો એમાં અંધારું બનાવ જે બને એને અકસ્માત। અભિનય, ફિલ્મો બને છે, સિરિયલ બને છે, કે આપણે બીજા કોઈ એમના સામાન્ય આપણા સાંસ્કૃતિક પ્રોગ્રામ કે એવું કંઈ હોય તો એમાં પણ જે નાટકો કે કંઈ જે નૃત્ય આ બધું છે કરતા હોઈએ, એટલે કે એક પ્રકારનો અભિનય, અભિનય એટલે અદાકારી, અને અભિનવ એટલે કે તદ્દન નવું। જો મિત્રો બંનેનો ડિફરન્સ, તો જો મિત્રો આ પ્રમાણે આપણે જોયું કે પાણી, તો બંને પાણીમાં અલગ, અપેક્ષા ઉપેક્ષા અલગ, અબજ અજબ અલગ, અકસ્માત અકસ્માત, અભિનય અભિનવ। હવે અહીંયા જો બીજા શબ્દ અસ્ત્ર, તો ફેંકવાનું હથિયાર, દાખલા કે ભાલો, તો ફેંકવાનું હથિયાર એને અસ્ત્ર કહેવાય। અને શસ્ત્ર એટલે હાથથી, દાખલા કે તલવાર, તો હાથમાં પકડીને લડી શકાય, તો શસ્ત્ર એને કહેવાય, તો હાથથી લડવાનું હથિયાર। પછી આકડું, આકડું એટલે કઠણ, આપણે કોઈને કહીએ કે ભાઈ આ આકડું છે, તો આકડું એટલે કઠણ, અને આકડું એટલે ઝટ ગુસ્સે થઈ જાય, ઝટ ત્વરિત ગુસ્સે થનાર હોય એને આકડું કહેવાય। તો જો બંનેનો ડિફરન્ટ જો અ અને ર। પછી આર એટલે કાંજી, અને આર એટલે આરોપ, મારી ઉપર આળ નાખ્યું, આરોપ નાખ્યું। ઇનામ, તો બક્ષિસ, પારિતોષિક। ઈમાન, તમારું ઈમાન ખોટા નહીં, ઈમાન તો પ્રામાણિકતા। અખર, તો અચલ નિશ્ચલ, અચલ નિશ્ચલ, અને અફળ એટલે નિષ્ફળ, આપણે સફળ ના થઈએ ત્યારે અફળ બોલી શકીએ, જ્યારે અફળ એટલે અચલ નિશ્ચલ। કઠોર એટલે કઠણ કાળજાનો આપણે કહીએ કે કઠોર છે, કઠોર નિર્દય, જેનામાં દયાની ભાવના જ ન દેખાતી હોય તો આપણે એને કઠોર કહીશું। પણ કઠોળ તો એક પ્રકારનું અનાજ,
કઠોળ ખાતા હોય છે, એ દાખલા કે મગ હોય, તુવેર હોય, તો આ બધા કઠોળ. પછી અલી, ધ્યાન રાખજો આમાં આપણે આ યુઝ કરીએ છીએ આ શબ્દને. તો જો અલી, તો રસ્વ લી કરો તો ભમરો થાય. અલી એટલે ભમરો. જ્યારે અલી, અલી એટલે ભમરો એ સંસ્કૃત શબ્દ થશે. અને અલી દીર્ઘ લી કરો તો સખીને સંબોધો. તમે જો કે કોઈ સખી હોય તો અલી કહીને સંબોધતી હોય છે સખીઓ એકબીજાને. તો અલી, અલી એટલે સખીને સંબોધન, એટલે કે સખીને જ માટે આપણે એનો યુઝ કરીએ. અંશ, અંશ એટલે ભાગ. અને અંશ, આટલું સેલ્સિયસ અંશ, જે વજન કે ગમે તે કરતા હોય તો અંશ, અંશ એટલે વજનનું એક માપ. તો પછી આજ, આજ એટલે આજે, કે આજે આપણે જોયું કે આજે બુધવાર છે, તો બુધવારને આપણે શું કહીશું કે આજ, આજ મારે જવાનું છે. પણ આજ, તો આ પછી જે જ લાગ્યો એ નિપાત છે. વાક્યમાં કોઈ ભાવદર્શક કે ચોક્કસ કંઈક આજ, આ રીતે જ, તો એ રીતે જ્યારે જ વપરાય ત્યારે નિપાત તરીકે વપરાતો હોય છે. તો આમાં જ વપરાયો નિપાત તરીકે વપરાયો, અને આમાં આજ જે લખ્યું એ આપણે આજે. પછી આરસ, આરસ એટલે પથ્થર આપણે જે કહીએ છીએ સંગે મરમર, તો એ આરસ. અને આળસ, આળસ એટલે સુસ્તી. ઉદર, ઉદર એટલે પેટ. અને ઉંદર, ખાલી રસ્વ ઉપર મૂકી દો, અનુસ્વાર, અનુસ્વાર રસ્વાની અનુસ્વાર ઉપર મૂકશો એટલે શું થઈ જશે? ઉંદર. ઉંદર એટલે એક પ્રાણી. પછી ઉછળવું, પેલાના ઘરે ઉછળ્યો, પેલા એ ઉછેર્યો, તો ઉછળવું એટલે મોટા થવું, વિકાસ થવો, એમ ઉછળવું. અને ઉછળવું એટલે કૂદવું, કે ભાઈ તું ઉછળ, ઉછળ, ઉછળવું એટલે કૂદવું. તો આ રીતે મિત્રો આપણે જોયું કે આમાં પણ જોઈએ શસ્ત્ર, અસ્ત્ર, શસ્ત્ર, આકરું, આકરું, આ, ઇનામ, ઈમાન, અખર, અખળ, કઠોળ, 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 અલી, અલી, અંશ, અંશ, આજ, આજ, આરસ, આળસ, ઉદર, ઉંદર, ઉછળવું, ઉછળવું. તો મિત્રો જો આટલા જોઈએ, બીજા થોડા જોઈ લઈએ. તો તમે આટલા જોઈ લો, હું કાઢી નાખું છું આને હાલ. તો જુઓ મિત્રો, તો જુઓ મિત્રો, આને આપણે દૂર કરીએ છીએ. આ તો જોડની પેજ તો રહેવા દઈએ આપણે, અર્થભેદ. હવે આને દૂર કરીએ અને બીજા થોડા લખીએ. જો આ તો ખાલી અભ્યાસ જ કરવાનો છે આમાં, અને આવા બે શબ્દો પૂછશે અને તમને પ્રશ્ન કરશે કે જોડણી ભેદે અર્થભેદ જણાવો, એટલે કે બેનો આપણે અર્થ આપવાનો થશે. અને સરળ છે, તમે જો કે ખાલી અભ્યાસ જરૂરી છે, થોડું જાણવું જરૂરી છે, એટલે આપણને યાદ આવી જાય કે આ શબ્દનો અર્થ આવો થાય છે. તો મિત્રો જો કમર, જો બીજા બે લખીએ, કમર અને કમળ. તો જો કમર, કમર એટલે કે, અને કમર એક ફૂલ. એક ફૂલ, કમર એટલે કે, કમર એટલે એક ફૂલ. પછી કેશ, તો વાળ, કેશ એટલે વાળ. આપણે કહીએ છીએ કે આપણા કેશ, કેશ એટલે વાળ. અને સ બદલી જશે, તો જુઓ કેશ, તો મુકદ્દમો, કોર્ટમાં ચાલે એ કેશ, તો મુકદ્દમો. ડિફરન્સ જુઓ તમે, બે સનો ડિફરન્સ. કમર, તો ર અને અળનો ડિફરન્સ જો એકમાં કેપ થઈ ગયું, તો એકમાં એક ફૂલ થઈ ગયું કમર. કેશ, કેશ એટલે વાળ, અને કેશ એટલે મુકદ્દમો. એના પછી જો ખાદ્ય, ખાદ્ય, ખાદ્ય,
ખાદ, ખાદ્ય, ખાંડ. તો જો ત્રણનો અર્થ કેવો થાય? ખાદ્ય એટલે આટલી ખાદ્ય આવી એટલે ખોટ, આટલી ખાદ આવી એટલે મારે આટલી ખાદ ખાધી ને ખાદ એ ખાદ ખાધી તો એ ખોટ. પછી ખાદ્ય, આ ખાદ્ય લાયક છે, ખવાય એવું, ખવાય એવું. અને ખાંડ, ખાંડ એટલે ખવો. તો મિત્રો જો આવા ત્રણ ખાદ, ખાદ્ય, ખાંડ. એમાં જો ખાદ એટલે ખોટ, ખાદ્ય એટલે ખવાય એવું અને ખાદ એટલે ખવો. તો મિત્રો જો એવા બીજા થોડા શબ્દો જોઈએ આપણે. તો જો હવે કડું અને કડું. તો જો કડું અને કડું. તો જોજો કે કડું એટલે એક પ્રકારની કડવી ઔષધિ, એક પ્રકારની કડવી ઔષધિ, એક પ્રકારની કડવી ઔષધિ. અને આમાં કડું એટલે હાથનું ઘરેણું, હાથનું ઘરેણું. જો કડું કડું અનુસ્વાર આવવાથી અર્થ બદલાય. કડું કડવાશ એટલે કે એક પ્રકારની કડવી ઔષધિ અને કડું એટલે હાથનું ઘરેણું. આપણે કડું પહેરીએ છીએ, આપણે એને કડું કડું કરીએ છીએ, કડું અનુસ્વાર વાળો શબ્દ એના માટે લખાય. તો જો આ બે અર્થ એવો થયો. પછી જો કુંચી, કુંચી અને કૂચી. કુંચી અને કૂચી. કુંચી એટલે ચાવી અને કૂચી એટલે મહોલ્લો. જો બંનેનો અર્થ જો મિત્રો. કુંચી ચાવી, કૂચી મહોલ્લો. પછી લઈએ આપણે કોષ, 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 કોષ. જો મિત્રો બંનેના અર્થ જો. તો કોષ, તો આ સનાઈનો સ આવે એટલે કોષ એટલે ભંડાર. અને આ કોષ એટલે અમુક કોષ અંતર આપણે જે દર્શાવતા હોય છે. પ્રાચીન આવા બધા બહુ શબ્દો બોલાતા અંતર દર્શાવવા માટે. એટલે કે એક ગાવ, માઇલ, આ રીતે જે આપણે બોલતા. તો કોષ, કોષ એટલે ગાવ, 1.5 માઇલ, 1.5 માઇલ, 1.5 માઇલનું અંતર એટલે ગાવ કહેવાય, જેને આપણે કોષ તરીકે ઓળખીએ. તો મિત્રો જો કોષ એટલે ભંડાર, કોષ એટલે ગાવ કે અંતર. પછી ગુણ એટલે કે મૂળ લક્ષણ. ગુણ એટલે મૂળ લક્ષણ. અને બીજી રીતે કહીએ તો કાયદો. ગુણ એટલે કાયદો, ગુણ એટલે કાયદો. તો બીજી રીતે ગુણ લખીએ તો જો દીર્ઘ ગુણ કરી પેલું રસ્વ હતું તો થેલો. તો શું થાય? થેલો. અને એક વજન કહીએ તો 4 મણ, 4 મણ. તો જો સામાન્ય ડિફરન્સ તમે જુઓ કે કેટલું સરળ છે. આમ જોઈએ તો આ શબ્દો ના જોયા હોય તો ભૂલ પડે. જ્યારે આપણે આટલા શબ્દો જોઈએ તો આવામાંથી જ કોઈ મૂકી દે આપણને, અને એનો આપણે આ રીતે અર્થ નિશ્ચિત કરવાનો થાય બંને. તો જોયું આપણે કે કમળ, કમળ, કેશ, કેશ, ખાદ, ખાદ્ય, ખાંડ. એ પ્રમાણે કડું, કડું, કુંચી, કૂચી, કોષ, કોષ, ગુણ, ગુણ. તો બધાના અર્થ આપણે જોઈ લીધા કે સામાન્ય ડિફરન્સ જોડની ભેદે અર્થભેદ એટલે કે એ બદલાતા રહે છે. તો મિત્રો આ પ્રશ્ન માટે આટલું જ જરૂરી હતું, ખાલી દર્શાવવાનું હતું. અને મેં તમારી સામે જે આટલા શબ્દો ઉદાહરણ રૂપે લીધા. તો હવે આગળ આપણે જ્યારે સંધિ કે સમાસ જોઈએ તો એ આવતા ભાગમાં મળીએ. તો ત્યાં સુધી આટલું જોઈ લેજો, આટલા ઉદાહરણો જોઈ લેજો. તો મિત્રો બાય.